નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રોલના પ્રમેયની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ રોલના પ્રમેયના વિધાન આપણે લખીએ. તો રોલનું પ્રમેય તો જો કોઈ વિધેય f from સંવૃત અંતરાલ ab to r હોય તો એ ત્રણ શરતોનું પાલન કરે. એટલે કે એ ત્રણ શરતો કઈ, તો આપણે લખીએ કે f એ સંવૃત અંતરાલ ab માં સતત હોય. બીજી શરત f એ વિવૃત અંતરાલ ab માં વિકલનીય હોય. ત્રીજી શરત કે f of a is equal to f of b થતું હોય. કોના માટે, તો કે કોઈ પણ a અને b માટે f of a is equal to f of b થતું હોય અથવા તો થાય તો ઓછામાં ઓછો કોઈ એક c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે કે જેથી f dash of c is equal to 0. તો હવે આ સ્ટેટમેન્ટ ને આપણે સમજીએ તો અહીં જોઈ શકીએ છીએ કે આ જે વિધેય છે સંવૃત અંતરાલ ab થી r પરનું વિધેય છે. ત્યારબાદ એ જે વિધેય છે એ સંવૃત અંતરાલ ab માં સતત છે. હવે સતત ના વિશે આપણે સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ અને એની સમજૂતી આપણે જોયેલી છે. તો એ મુજબ f એ સંવૃત અંતરાલ ab માં સતત હોય તો એ ક્યારે થઈ શકે, તો કે આપણે માની લ્યો કે આ a બિંદુની વાત કરીએ તો જે બિંદુ a છે તો a ની ડાબી બાજુનું લક્ષ, a ની જમણી બાજુનું લક્ષ અને આ a ની કિંમત જો આપણે વિધેયમાં મૂકીએ તો એ ત્રણેય કિંમતો સમાન મળે તો એ વિધેય સતત છે તેવું આપણે કહી શકીએ. તો આવું a થી b માં આવેલા દરેક બિંદુ માટે થાય છે. ના લીધે આપણે અહીંયા કહી શકીએ છીએ કે f એ સંવૃત અંતરાલ ab માં સતત છે. ત્યારબાદ f એ વિવૃત અંતરાલ ab માં વિકલનીય હોય. તો વિકલનીય ક્યારે થશે, તો કે જ્યારે કોઈ વક્ર છે એના સ્પર્શકનો ઢાળ એટલે કે આપણે ઢાળ અને તેના વિકલિત જે વિધેય છે એના વિકલિત ને એ બંને એક જ ગણવામાં આવે છે. તો વક્રના સ્પર્શકનો ઢાળ કોઈ પણ બિંદુ એટલે કે a થી b માં આવેલા કોઈ પણ બિંદુ માટે એનો ઢાળ વ્યાખ્યાયિત થતો હોવાથી એ જે f છે એ ab માં વિકલનીય થતું હોય. ત્યારબાદ f of a is equal to f of b થતું હોય તો ઓછામાં ઓછો કોઈ એક c કે એ જે c છે એ એક તો મળે અથવા તો એના કરતા વધુ પણ હોય. એટલે કે c જે છે એ શેમાં આવેલો હોવો જોઈએ, વિવૃત અંતરાલ ab માં. તો એવો મળે કે જેથી f dash of c is equal to 0 થાય. એટલે કે આ જે c ની કિંમત છે એ c કિંમત આગળ વક્રના ઢાળનું મૂલ્ય, આપણે ઢાળ અને તેના વિકલિતને હજી યાદ રાખજો કે બંને એક જ છે. તો ઢાળ વક્રના સ્પર્શકનો ઢાળ એનું મૂલ્ય 0 થઈ જાય તો f dash of c is equal to 0 થાય. તો આ c ab માં વ્યાખ્યાયિત થતો હોય તો આ c belongs to ab મળે અને f dash of c is equal to 0 થાય. તો આ પ્રમાણે c આપણે મેળવી શકીએ. તો આ છે રોલના પ્રમેયનું વિધાન. હવે એને આપણે થોડોક આલેખમાં ઈ વક્ર કેવા છે એનું નિરૂપણ જોઈએ. તો માની લો કે અહીં આપણે વક્ર આપેલો છે. આ વક્રનો જે આ બિંદુ છે એ બિંદુના એક્સયામ a, અહીં પણ આ બિંદુનો એક્સયામ b છે. તો આ બંને બિંદુઓ જે છે ત્યાં એનો y યામ
આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ બંને એક જ બિંદુ ઉપર આવેલા છે, તેનો y આમ સમાન થશે, એટલે કે અહીં આપણે જો એને વિધેય લાગુ પાડીએ તો f of a થશે, અહીં થશે f of b થશે, કારણ કે આપણે ખબર છે કે x y, તો x છે y આમ જે છે એને આપણે f of x પણ કહીએ છીએ, તો x f of x પણ લખી શકીએ. તો અહીં a ની x ના સ્થાને જો હું a મૂકું તો f of a થાય, b ના સ્થાને b અને f of b લખી શકાય. આમ x f of x ના સ્થાને a f of a અને b f of b મળે. તો અહીંયા જે બિંદુના યામ છે a f of a અને b f of b આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. પરંતુ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ બંને બિંદુ એક જ રેખા ઉપર છે, તો અહીંયા જે બિંદુ છે એ બિંદુની કિંમત f of a અને f of b ની સમાન થશે, એટલે કે f of a is equal to f of b થશે. તો આ પ્રમાણે આ જે વક્રનો ઢાળ આ જે વક્ર છે એના બિંદુઓનું આપણે અહીંયા નિરૂપણ દર્શાવ્યું. હવે જો આ વક્ર છે એ વક્ર a થી b માં સતત છે, જોઈ શકાય છે. ત્યારબાદ એ વક્રના કોઈ પણ બિંદુ a અને b સિવાયના કોઈ પણ બિંદુ આગળ એના ઢાળનું મૂલ્ય આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, એના લીધે વિકલનીય થશે. ત્યારબાદ અહીં જે આ બિંદુઓ છે એક જ રેખા ઉપર છે, તેના માટે f of a f of b પણ થાય છે. તો ઓછામાં ઓછો કોઈ એક c belongs to ab એવો મળશે કે જેથી f dash of c 0 થાય. તો અહીં આપણે આ વક્ર છે એમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે એવું એક બિંદુ છે કે જ્યાં એના ઢાળનું મૂલ્ય 0 થાય છે. તો એવો વક્રનો સ્પર્શક અને એવું બિંદુ ક્યાં છે, તો કે અહીં આપણે જોઈ શકીએ છીએ આ c બિંદુ જે છે એ c બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ એ 0 થઈ જાય છે, એટલે કે અહીં f dash of c is equal to 0 મળે છે. તો આમ આ પ્રમાણે આપણે આ વક્ર માટે રોલના પ્રમેયનું આલેખ સ્વરૂપે નિરૂપણ જોયું. હવે આવો જ એક બીજો વક્ર જો આપણે જોઈએ તો બીજા વક્રને આપણે દર્શાવીએ. તો માની લો કે આ પ્રમાણેનો વક્ર હોય તો x y y dash x dash ઉગમ બિંદુ O. હવે આ જે બિંદુ છે તો આ બિંદુ આગળ અહીં a b a અને b, તો આ જે બંને બિંદુઓ છે એ આ વક્ર જે છે એ સતત કયા અંતરાલમાં, તો કે સંવૃત અંતરાલ ab માં સતત છે, વિવૃત અંતરાલ ab માં વિકલનીય છે. સેમ અહીંયા જે આપણે વાત કરી એ જ મુજબ કે અહીં કોઈ પણ બિંદુ આગળ એના વક્રના સ્પર્શકનું ઢાળ એ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. માત્ર a અને b બિંદુ આગળ એનો આપણે ઢાળ વ્યાખ્યાયિત કરી શકતા નથી, કારણ કે અહીં સ્પર્શક આપણે દોરી નથી શકતા. જો આપણે સ્પર્શક લેવા જઈએ તો એ છેદ રેખા બની જાય છે, ના લીધે a અને b આગળ એ જે બિંદુ આ બિંદુ a અને b આગળ વિધેય f છે એ વિકલનીય થતું નથી. તો આમ અહીં આપણે વિવૃત અંતરાલ ab માં વિકલનીય કીધું. ત્યારબાદ અહીં જે આ બિંદુ છે એવી જ રીતના અહીં જોઈ શકીએ છીએ કે a f of a અને b f of b એવું આપણે દર્શાવી શકીએ છીએ. તો આ જે બિંદુઓ છે એના મૂલ્ય એટલે કે એનો y યામ જે છે એ y યામ નું મૂલ્ય f of a અને f of b માટે સમાન છે. તેના પરથી f of a is equal to f of b થાય. તો આમ રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. તો હવે એવો c મળે છે કે જેથી c belongs to વિવૃત અંતરાલ ab થાય અને f dash of c એટલે કે 0 મળે, એટલે કે c બિંદુ આગળ એના ઢાળનું મૂલ્ય 0 મળે. તો એવું બિંદુ c અહીં આપણે દર્શાવી. તો આ જે સ્પર્શક છે આ બિંદુ આગળનો સ્પર્શક ત્યાં f dash of c એટલે કે ઢાળનું મૂલ્ય 0 થાય છે, એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ c આગળ f dash of c is equal to 0 મળે છે. તો આ પ્રમાણે c વ્યાખ્યાયિત થાય છે અને c છે એ always belongs to વિવૃત અંતરાલ ab થશે. આ વક્રમાં પણ અને અહીં જે બીજો વક્ર દર્શાવ્યો છે એમાં પણ. હવે અહીં તો આપણને c ના મૂલ્ય એક જ મળે છે. હવે ધારો કે c ના મૂલ્ય એક કરતા વધુ મળે તેવો આપણે જો વક્ર દોરીએ તો એ આ પ્રમાણે દર્શાવી શકાય. હવે આ જે વક્ર છે y y dash x dash x, તો અહીં આપણે જોઈ શકીએ અહીંયા a છે, આ b છે,
તો હવે આ પ્રમાણેના વક્ર જે છે એ હંમેશા વિવૃતંત્રાલેખીમાં સતત સંવૃતંત્રાલેખીમાં સતત અને વિવૃતંત્રાલેખીમાં વિકલનીય થશે. તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ બંને બિંદુ એક જ બિંદુ ઉપર આવેલા છે, તો x અક્ષ ઉપર આવેલા હોવાથી y ઓલવેઝ 0 હશે. એના પરથી f of a is equal to f of b આ જે આપણે આલેખનું નિરૂપણ કર્યું છે તેના માટે થશે. તો હવે જો f of a is equal to f of b સંવૃતંત્રાલેખીમાં સતત વિવૃતંત્રાલેખીમાં વિકલનીય આપેલા વિધેય છે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બિંદુ છે તે બિંદુ આગળ સ્પર્શકના ઢાળનું મૂલ્ય 0 થશે. તો અહીં બિંદુ આપણે C1 કહીએ, અહીંયા જે બિંદુ છે એને C2 કહો. તો C1 અને C2 આગળ વક્રના સ્પર્શકના ઢાળનું મૂલ્ય 0 થાય, એટલે કે f dash of C1 is equal to 0 અને f dash of C2 is equal to 0. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આવા a અને b ની વચ્ચે આવેલા બિંદુઓ બે મળે છે. તો આમ C ના જે મૂલ્ય છે એ 1 અથવા 1 કરતા વધુ આપણે મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે આ રોલના પ્રમેયના સ્ટેટમેન્ટ અને એનું આલેખમાં નિરૂપણ આપણે જોયું. ફરીવાર વાત કરીએ તો જો કોઈ વિધેય f from સંવૃતંત્રાલ ab થી r માં આપેલું હોય, f એ સંવૃતંત્રાલેખીમાં સતત હોય, f એ વિવૃતંત્રાલેખીમાં વિકલનીય હોય, f of a is equal to f of b થાય, તો ઓછામાં ઓછો કોઈ એક c belongs to વિવૃતંત્રાલ ab એવો મળે કે જેથી f dash of c is equal to 0 થાય. તો આ મુજબ આપણે રોલના પ્રમેયની ચર્ચા કરી. હવે તેના દાખલાઓની વાત કરીએ. Example number 1. f of x is equal to x square plus 2x minus r. x belongs to સંવૃતંત્રાલ -4 થી 2. તો આપેલ વિધેય છે તેના માટે રોલનો પ્રમેય ચકાસો. તો આપેલ વિધેય માટે રોલનું પ્રમેય ચકાસવું હોય તો હવે કરવાનો સૌપ્રથમ પહેલી કન્ડિશન શું, તો કે આપેલ જે વિધેય છે એને સતત અને વિકલનીય આપણે દર્શાવવું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિધેય છે એ બહુપદી વિધેય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુપદી વિધેય હોય, ત્રિકોણમિતીય વિધેય હોય, ઘાતાંકીય વિધેય હોય કે લોગેરિધમિક વિધેય હોય, એના અંતરાલમાં હંમેશા સતત અને વિકલનીય થશે. જ્યારે પૂર્ણાંક ભાગ વિધેય, માનાંક વિધેય છે એ બધા વિધેયો એના અંતરાલમાં સતત અને વિકલનીય, અમુક જે આપણને અંતરાલ જે અહીંયા આપેલા હોય તો એ મુજબ એ સતત અને વિકલનીય થતા હોતા નથી. તો હવે ખાસ એક ધ્યાન રાખજો. તો અહીં આપણે લખી શકીશું કે અહીં વિધેય f એ સંવૃતંત્રાલ -4 થી 2 માં સતત અને વિવૃતંત્રાલ ab માં વિકલનીય છે. કારણ અહીં ab નહીં, સોરી, અહીં આવશે વિવૃતંત્રાલ -4 થી 2 માં વિકલનીય છે. તો -4 થી 2 માં વિકલનીય છે તો કઈ રીતે, તો કે અહીં જે વિધેય છે એનું વિકલન આપણે કરી શકીએ x પ્રત્યે. તો f dash of x is equal to x square નો વિકલન થશે 2x, 2x નો વિકલન થશે 2, 8 નો વિકલન 0 કારણ કે અચળ. તો આમ f dash of x is equal to 2x plus 2, અહીં મને f x is equal to 2x plus 2 મળે છે. ત્યારબાદ વિધેય f એ -4 માં સતત અને -4 માં વિકલનીય છે. તો હવે ત્રીજી જે શરત છે કે f of a is equal to f of b, તો અહીં a અને b ના સ્થાને -4 અને b ના સ્થાને 2 છે. તો એ આપણે વિધેય x ના સ્થાને વિધેયમાં મૂકીએ તો આપણને એ બંને કિંમતો સમાન મળે છે કે નહીં, એટલે કે f of -4 અને f of 2 સમાન મળે છે કે નહીં તે આપણે જોઈએ. તો હવે f of -4 is equal to
-4 નો વર્ગ વત્તા 2 * -4 ઓછા 8 તો અહીં આપણે જોઈ શકીએ -4 નો વર્ગ 16 ઓછા 8 ઓછા 8 તો -8 -8 -16 અહીંયા પ્લસ છે તો આન્સર આવશે 0 તો તેથી f of -4 = 0 તથા f of 2 = 2 સ્ક્વેર પ્લસ 2 * 2 -8 તો 2 સ્ક્વેર એટલે 4 પ્લસ 4 -8 = 4 ને 4 8 ઓછા 8 0 તો therefore f of 2 = 0 તો તેથી જોઈ શકાય છે કે f of -4 અને f of 2 એ બંને સમાન મળે છે તો આમ રોલનો પ્રમેય લાગુ પાડી શકાય છે તો હવે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય છે તો તેથી કોઈ c belongs to વિવૃત અંતરાલ -4 2 માટે f dash of c is equal to 0 થવું જોઈએ તો f dash of c is equal to 0 થવા માટે હવે f dash of c મેળવવો કઈ રીતે તો અહીં આપણે જોઈ શકીએ કે આ પરિણામ 1 છે એમાં f dash of x મેળવવો છે હવે જો x ના સ્થાને c મૂકી દઉં તો f dash of c is equal to 2c plus 2 થઈ જશે તો તેથી 2c plus 2 is equal to 0 આપણે એનું કારણ લખી દઈએ 1 પરથી 1 માં મેં શું કર્યું તો કે x દેખાતું તો ત્યાં મેં c મૂક્યા એટલે f dash of c મળે તો 2c plus 2 તો આપણે જો c ને કરતા બનાવીએ તો -2/2 એટલે -1 તો -1 છે એ belongs to વિવૃત અંતરાલ -4 2 થશે તો આમ c ની જે કિંમત છે એ -1 મળે તો આમ આપણે રોલનો પ્રમેય આપેલ જે વિધેય છે તેના માટે લાગુ પાડ્યું એવી જ રીતના એક્ઝામ્પલ નંબર 2 ની ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ તો ધારો કે f of x is equal to a raised to sin x અંતરાલ છે x belongs to વિવૃત અંતરાલ 0 થી π a greater than 0 તો હવે આ જે એક્ઝામ્પલ છે તેમાં પણ આપણે રોલનો પ્રમેય ચકાસવાનું છે તો અહીં જે આ વિધેય છે ઘાતાંકીય વિધેય છે તો ઘાતાંકીય વિધેય છે હંમેશા કેવું થશે સતત અને વિકલનીય થશે અહીં ઘાતાંકીય વિધેય હોવાથી અહીં આધાર છે ઓલવેઝ ગ્રેટર ધેન 0 હશે એટલે a ગ્રેટર ધેન 0 આપેલું છે તો હવે આ વિધેયને આપણે રોલનો પ્રમેય ચકાસીએ તો અહીં f એ સંવૃત અંતરાલ 0 થી π માં સતત અને વિવૃત અંતરાલ 0 થી π માં વિકલનીય છે હવે સતત અને વિકલનીય છે તો વિકલનીય હોય તેનું વિકલન શું તો f dash of x is equal to a raised to અહીં જો આપણે x લઈએ તો a raised to x નું વિકલન આપણે જાણીએ છીએ a raised to x into log e તો એ મુજબ a raised to sin x into log ea પણ ઘાતનું વિકલન બાકી રહેશે તો sin નું વિકલન થશે cos x તો આનું કીધું પરિણામ નંબર 1 હવે આ જે પરિણામ છે એનો ઉપયોગ આપણે આગળ કરીશું તો હવે જોઈએ f of a is equal to f of b તો અહીં a ના સ્થાને 0 છે b ના સ્થાને π છે તો હવે આપણે કિંમતો લઈએ તો f of 0 હવે f of 0 is equal to a raised to sin 0 તો આ કિંમત આપણે શેમાં મૂકી તો કે f of x માં x દેખાય ત્યાં એકવાર 0 લેશું x પછી x દેખાય ત્યાં π મૂકી અને બંને કિંમતો એટલે કે f of 0 અને f of π સમાન છે કે નહીં તે ચકાસીશું તો f of 0 is equal to a raised to sin 0 a raised to sin 0 sin 0 ની કિંમત 0 a raised to 0 કોઈ પણ ની ઘાત 0 હોય તો આન્સર 1 આવશે તથા f of π is equal to a raised to sin π તો a raised to sin π ની કિંમત થશે 0 a raised to 0 1 તો તેથી f of 0 is equal to f of π મળે તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને વિધેયના મૂલ્ય 0 અને π માં સમાન થાય છે તો આમ રોલનો પ્રમેય લાગુ પાડી શકાય છે
હવે કોઈ c belongs to વિવૃત અંતરાલ 0 થી પાઈ માટે f dash of c is equal to 0 થાય તો આ c વ્યાખ્યાયિત થવો જોઈએ. તો આ c વ્યાખ્યાયિત કઈ રીતે કરવો? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં f dash of c છે, અહીં આપણે f dash of x છે. જો x ના સ્થાને આપણે c લઈએ તો f dash of c is equal to a raised to sin c into log a into cos c. તો એક પરથી a raised to sin c into log ea into cos c is equal to 0. એક પરથી તો હવે a raised to sin c into log e ની કિંમત ઓલવેઝ અહીં a greater than 0 હોવાથી એ 0 બનવાની નથી. તો તેથી cos c is equal to 0 થશે. તો અહીં કારણ આપણે દર્શાવી દઈએ a raised to sin c into log ea is equal to 0. તો તેથી cos c is equal to 0. તો cos c ઘણી બધી કિંમતો આગળ 0 થઈ શકે, π/2 5π/2 3π/2, પરંતુ અહીં વિવૃત અંતરાલ 0 થી પાઈ આપેલ હોવાથી અહીં c ની કિંમત π/2 માટે જ cos c નું મૂલ્ય એટલે cos π/2 is equal to 0 થશે. is belongs to 0 થી પાઈ થશે. બાકીની કિંમત આપણે લઈ શકશું નહીં. તો c is equal to π/2 belongs to 0 થી પાઈ. તો આ મુજબ આપણને આપેલ વિધેય માટે રોલનો પ્રમેય ચકાસી અને c ની કિંમત મેળવી. તો હવે આગળના જે દાખલાઓ છે એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 5 ધોરણ 12 ગણિતના પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો આ પ્રમાણેના દાખલાઓનો અભ્યાસ કરજો. અસ્તુ.